વડોદરામાં શાણી બાજવા રોડ બિસ્માર હાલતમાં છે। ગતરોજ અહીંના રહીશો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આજે પણ નાગરિકો રસ્તા પર ઉતર્યા છે। છેલ્લા 40 વર્ષથી રોડ જ બનાવવામાં નથી આવતો તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। 40 વર્ષથી રોડ ન બનાવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ રોષ ઠાલવ્યો છે। આજે પણ નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા અને ડામરના બદલે આરસીસી રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી છે। બાજવા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પણ દોડી આવ્યા। જો કે નાગરિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હોય, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય તેવામાં પોલીસ બોલાવવાની જરૂર પડી। પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને મામલાને શાંત કરવાની પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો। ધારાસભ્ય દ્વારા, કોર્પોરેટર દ્વારા અને સરપંચ સુધી પણ તેઓ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ અનેક વખત રોડ બનાવવા માટે ફક્ત ને ફક્ત આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ રોડ બનાવવામાં નથી આવતું, જેને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે। ફરી એક વખત થોડા સમય પહેલા જ તેમને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા કે ટૂંક જ સમયમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે, પરંતુ હજુ સુધી રોડ બનાવવાની કામગીરી કરવામાં નથી આવી રહી, જેને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે। જે રોડ છે છેલ્લા 35-40 વર્ષથી નથી બન્યો અને અત્યારે એટલી હદે અમે હેરાન છીએ કે ન પૂછો ને વાત। કારણ કે આ બ્રિજ બન્યા પછી ઓવરલોડ ટ્રકો જે ચાલે છે એના કારણે અમે લોકો બહુ હેરાન છીએ અને અમે જે બી પ્રતિનિધિઓ છે, કોર્પોરેટર છે, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, છેક અમે આવેદનપત્ર છેક આપણે કલેક્ટરશ્રીને બી ગયા મહિને આપીને આવ્યા છીએ કે અમે કોઈ એવા વ્યક્તિ બાકી નથી જે પ્રતિનિધિઓ છે જેમને અમે રજૂઆત ન કરી હોય। રજૂઆત કરવા છતાં નવરાત્રિની વાત હતી કે નવરાત્રિ એ બનશે, દશેરા એ બનશે, દિવાળી ગઈ, હવે નાતાલ આવશે અને ઉત્તરાયણ બી જશે ને હોળી બી જશે, અમને નથી ખબર। એટલે અમે એ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ રોડ બનાવો। જો ન કરે નારાયણને કોઈ નાનો મોટો આકસ્મિક પ્રશ્ન થઈ ગયો, કોઈ છોકરાને જાનહાની કે કોઈ બુજુર્ગ કે કોઈ બી અમે કામ પર જનારા દરેક વ્યક્તિ લગભગ બધા લેબર માણસો છે, બરાબર છે, કોઈને કંઈ થઈ ગયું તો એના માટે કોણ જવાબદારી લેશે? બસ અમારો આ જ પ્રશ્ન છે અને વહેલી તકે રોડ બને, અમારી એ જ માંગણી છે, બીજી કોઈ અમારી માંગણી છે નહીં। આશ્વાસન આપી ગયા છે સરપંચશ્રીને, અમે કાલે બી બોલાયા હતા પણ કાલે નહોતા આવ્યા। આજે સવારમાં પણ મેં 2-3 ફોન કર્યા સરપંચશ્રીને, ઉપસરપંચશ્રીને, એ લોકો આવ્યા અને અમને આશ્વાસન આપ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે। તો મેં એમની પાસે વાત કરી કે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હોય તો અમને વર્ક ઓર્ડર અથવા તો ટેન્ડરની કોપી આપો, તો કે એ હવે અમને થોડો સમય આપો। એટલે અમે એમને રાહ જોઈએ છે, બસ અઠવાડિયાની વાત કરી છે, તો અઠવાડિયા પછી અમે ફોલોઅપ લઈશું અને જો આ વાતમાં તથ્ય નહીં હોય તો પછી પાછી આ એ જ શેરીને એ જ કૂતરો અમે પાછા અહીંયા ઊભા થઈ જવાના છીએ। અને હવે અમારી ઉગ્ર આંદોલન અમે જે પોલીસ સાહેબ આવ્યા હતા, પીઆઈ સાહેબ હતા, એસીપી સાહેબ આવ્યા હતા, એમને એવું કીધું કે તમે આજે કાર્યવાહી કરો છો, તમારે આંદોલન કરવું છે તો પરમિશન લઈને કરો, અમે તમારી સાથે છીએ। બસ ગાંધીના માર્ગે અમારે આજે આંદોલન કરવાનું છે, બીજું કોઈ આંદોલન અમારે કરવાનું થતું નથી। ના કોઈ જાનહાનિ થાય, ના કોઈ માનહાનિ થાય, અમારો ખાલી ઉદ્દેશ એક જ છે, રોડ બને, આરસીસીનો બને, વહેલી તકે બને। આ બાજવા ગ્રામ પંચાયતમાં આવે છે અને અમારે રોડની સમસ્યા આજે 40 વર્ષથી બાકી છે। કોઈ રોડ બનાવવા તૈયાર નથી। અહીંયા કંપની, ગવર્મેન્ટ કંપનીઓ આઈપીસેલ છે મોટી, જીએસએલ છે મોટી, અહીંયા રિફાઇનરી છે મોટી, આટલી મોટી ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ફેક્ટરીઓ નથી, છતાં 1.5 કિલોમીટર રોડ બની શકતો નથી। સરકારને આંખમાં દેખાય છે કે નહીં દેખાતું એમને ખબર નથી પડતી કે સરકાર આજે 40 વર્ષથી રોડ વગરના એમ જ સાધનો ચાલે છે, લોડિંગ। આ બ્રિજ બનાવે તો 7 વર્ષે બ્રિજ પૂરો કર્યો અને હવે બ્રિજ થઈ ગયા પછી અમારો રોડ આટલા વર્ષથી 1.5 કિલોમીટર કરી નથી શકતી। સરકારને શું આ આયોજન છે એ ખબર નથી પડતી કે દેખાય કે નહીં કે એક સંસદ સભ્ય છે, અમારે 3-6 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એક જ જણ, છતાં કોઈ ભાજપના સરકારે કોઈ ધ્યાન નથી દીધું કે આ રોડ બને છે, આવતો 1.5 કિલોમીટર નથી થતો। આમ લાંબી મોટી વાતો કરે, મોટા ડેમ બનાવે ને ઓલા બનાવે, ઠેસિયું બનાવે, ઓલું બનાવ્યું, મોદીએ પેલા નામ હતું એ બદલી નાખ્યું, અહીંયા કરી નાખ્યું નામ, પણ અહીંયા રોડનું નામ નથી લખતા કે આ રોડ બનાવી આપણે એવું। આજે બધા સ્થાનિકો ભેગા થયા છે, શું માંગ કરી? એના માટે માંગ કરી કે મેં આ રોડ બને અમારો વહેલી તકે। આ એક્સિડન્ટનો ભય છે, ખાડા ટેકરા હોય છે, આગળ વાહન જતા હોય, પાછળવાળા વાહન ઠોકાઈ જાય બ્રેક મારે એટલે કેટલા એક્સિડન્ટ છે તમે જુઓ દવાખાનામાં, સરકારી દવાખાનામાં એક્સિડન્ટ કેટલા આવે છે આ રોડ ઉપરના। તો બીજા કોઈ જગ્યાએ આટલા એક્સિડન્ટ નથી થતા, છતાં કોઈ રોડ બનાવવા તૈયાર નથી। આને વિચારણા શું હાલે છે ખબર નથી। આ કોંગ્રેસના ગામ છે એના માટે ભાજપને એવું છે કે કોંગ્રેસનું ગામ છે એટલે અમે નહીં બનાવતા એવી અદાવત રાખે છે। એટલે કોંગ્રેસનું ગામ છે, શું થાય છે બધા કોંગ્રેસના નેતાઓ, એટલે અહીંયા આગળ
એટલા માટે આ રોડ બનાવતા નથી, અમને તો એવું લાગી રહ્યું છે. શું માંગ કરી રહ્યા એટલે અમારે પાકો આરસીસી રોડ બનવો જોઈએ અહીંયા, તાત્કાલિક ઇમરજન્સી બનાવે. છો? જી આપનું નામ? આજે વાયદા કરે છે કોઈ. અમારું નામ કરશનભાઈ ચાવડા. આ છાણી બાજવા રોડ છે, સ્ટેશન જે છાણીથી બાજવા રેલવે સ્ટેશન સુધી જાય એ રોડ છે. વર્ષોથી આ સમસ્યા 40 વર્ષથી છે, પણ જ્યારથી બાપુ ચૂંટાઈને આવ્યા છે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એમને રજૂઆત કરી હતી. રજૂઆત કર્યા પછી અમને બાંહેધરી અત્યારે આપી દીધી છે અને એમના જોડે હું અત્યારે હાલ તેઓ ફોન કોન્ફરન્સમાં મારી જોડે વાત કરી અને બાંહેધરી આપી છે. એટલે હું એમના કહેવાથી અહીંયા આગળ આવી ગયો છું અને આપણે 10 દિવસની અંદર પેપરમાં આનું જે ટેન્ડર પ્રક્રિયા છે એની એડ આવી જશે અને પછી એનું જે ટેન્ડર પ્રક્રિયા પૂરી થશે એટલે 1-1.5 મહિનાની અંદર આ કામ ચાલુ પણ થઈ જશે. આ કામ નાનું તો છે નહીં, આ કામ એરાઉન્ડ 11 કરોડ સુધીનું છે, મોટું કામ છે, નાની પ્રક્રિયા તો નથી. ટેન્ડર પ્રોસેસમાં વાર લાગે, બરાબર છે. એટલે એ કામ તાત્કાલિક થઈ જશે. વહેલા ધોરણ આ તો વધારે ટાઈમ આપ્યો છે પણ તોય વહેલા તકે થઈ જશે એવી બાંહેધરી મેં આપી. એટલે છોકરાઓએ બધી મારી બાંહેધરી સ્વીકારી લીધી છે. હું અત્યારે તો નહોતો અહીંયા આગળ 2-4 દિવસથી, પણ આ લોકોને જે બી હતી મુશ્કેલી એનું મેં નિરાકરણ લાવી દીધું છે. ગત રોજ પણ અહીંયા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હા, હું બહાર હતો, હું અહીંયા આગળ નહોતો, બરાબર. પણ મને અત્યારે ખબર પડી કે આવું એટલે મેં તરત બાપુનો સંપર્ક કરી અને એ પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યો છે. જે સ્થાનિક લોકોને જે સમસ્યા થઈ છે એનો વહેલી તકે નિકાલ આવશે? ઓલમોસ્ટ વહેલી તકે હું બાપુ તરફથી જવાબદારી આપું છું કે આ વહેલી તકે થઈ જશે આ રોડ. જી આપનું નામ? પૂનમ રાઠોડ.